આજે એ વાતનો વિરોધ કરવામાં આવે છે કે ઊંઝા ગામના દરેક દૂધ ઉત્પાદક સહકારી મંડળીના આગેવાન તરફથી હું રજૂઆત કરવા આવ્યો છું કે જે ભાવ ફેર વધારો આપે છે 9.5% એ અમને પોસાય તેમ નથી અને 9.5%થી અમારે 20%થી ઉપર વધારો મળે તો જ અમારે લેવાનો છે, કારણ કે આ ભાવ વધારો છે દિવસે દિવસે ઘડી વધતી જાય છે અને અમારી જે ઊંઝા મંડળી છે એ બધા વ્યવસાય પશુપાલન વ્યવસાયથી સંકળાયેલી છે, એટલે દરેકને 9.5% ભાવ ફેર છે અમને પોસાતું નહીં અને દિવસે દિવસ જેમ ઘડી વધે એ ગણે તો અને ગઈ સાલ અમને 17%થી 18% ભાવ ફેર આપ્યો હતો, એથી અમારે 20 થી 25% ભાવ ફેર મળે તો જ અમારે ભાવ ફેર લેવાનો છે અને હું સોમનભાઈ પટેલ ચેરમેનશ્રીનો અને સરકારશ્રીને ખાસ વિનંતી કરું છું કે આ બે ભાવ ફેરો 20% ઉપર નહીં આપવામાં તો સુધી અમારી દૂધ મંડળી બંધ છે અને આ જે દૂધ ઢોળાવવામાં આવ્યું છે એ કાર્યક્રમ અમે ગામના લોકો ગામ વતી તરફથી કરવામાં આવેલું છે અને અમે ખાસ વિનંતી કરી છે દરેક ચેરમેનશ્રીને કે 20% થી 25% ઉપરનો ભાવ ફેર આપે એ અમારી ખાસ સરકારશ્રી નંબર વિનંતી છે। જે પશુપાલકોના જે અટકાયત કરવામાં આવી છે જલ્દી છોડવામાં નહીં આવે, તમે પશુપાલકો દ્વારા શું તમે કહેવા માંગશો? દરેક જો સરકાર અમને ખાલી એક લોલીપોપ આવે છે કે બધા દરેકના કેસો ખેંચી લેવામાં આવે છે, પણ જ્યાં સુધી અમારો કોઈ પણ આગેવાન કાર્યકર સહકાર મંડળીના કે કેસ પાછા નહીં ખેંચે અને જેલમાંથી મુક્ત કરવામાં નહીં આવે તો સુધી અમારું કોઈ પણ એક પણ ટેપુ દૂધનું જશે નહીં મંડળીમાં, એવી અમે પોતે ખાતરી આપે છે અને દરેક માણસોને સહકાર આપે છે કે અમે અમારો કોઈ પણ ખેડૂત કે અમારો પશુપાલક કોઈ પણ જેલ ભેગો રહેશે તો સુધી અમે કોઈ પણ એક ટીપુ દૂધ પણ આપવા તૈયાર નથી।